विद्यार्थी मित्रों, केम छो? आर्यम एज्युकेशन यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। મિત્રો આપણે ચેપ્ટર નંબર 4 વિશે ભણી રહ્યા છીએ, બરાબર? વ્યવસ્થા તંત્ર કે જેની અંદર આપણો અત્યારનો હાલનો ટોપિક જે કન્ટિન્યુ કરી રહ્યા છે એ છે વ્યવસ્થા તંત્રનું માળખું, બરાબર? વ્યવસ્થા તંત્રના માળખાની અંદર આપણે 4 વ્યવસ્થા તંત્ર વિશે ભણી ગયા, તો કે રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈધિક વ્યવસ્થા તંત્ર, અવૈધિક વ્યવસ્થા તંત્ર અને આજનું આપણું અત્યારનું જે હાલનો ટોપિક જે છે, બરાબર, તો કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર। શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું મિત્રો? તો કે જેની અંદર શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ એવી વ્યવસ્થાનું આધુનિક સ્વરૂપ છે કે જે આપણે આગળ ભણી ગયા ને મિત્રો, એ દરેકે દરેકમાંથી શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે ને એ શું છે તો કે આધુનિક છે। જે આગળ આપણે શરૂઆતની અંદર બધા શીખી ગયા, બરાબર, તો કે કાર્યાનુસાર હતું, વૈધિક હતું, અવૈધિક હતું, રૈખિક હતું, એની કરતા આ એક થોડુંક યુનિક છે, અલગ છે, બરાબર? એટલે કીધું છે કે શું છે તો કે આધુનિક સમય પ્રમાણે અત્યારે તમે જુઓ તો આધુનિક સમયની અંદર ઘણી બધી ટેકનોલોજીમાં પરિવર્તન આવે, નવા નવા યંત્રો, નવી નવી સાધન સામગ્રીઓ, એ બધાને સાથે સાંકળીને કામગીરી કરવાની હોય છે। એટલે કીધું છે કે શું છે તો કે આધુનિક વ્યવસ્થા તંત્ર છે, એટલે કે આધુનિક સ્વરૂપનું શું છે વ્યવસ્થા તંત્ર છે કે આ વ્યવસ્થા તંત્રમાં બે અલગ અલગ માળખા હોય છે કે આ પ્રકારનું આપણે આગળ શરૂઆતમાં જોઈ ગયા હતા ને, એ બધાની અંદર કોઈ પણ પ્રકારના પ્રકાર નહોતા પડતા, પરંતુ શું હતા તો કે વિભાગ હતા, બરાબર? એ વિભાગ પ્રમાણે કામ થતું હતું। રૈખિકમાં એ પ્રમાણે હતું, બરાબર, અને કાર્યાનુસારની અંદર કાર્યો વહેંચી દેવામાં આવતા હતા। ત્યાર પછી હતું વૈધિક, તો એ પ્રમાણે વિધિગત થતું હતું। અવૈધિક હતું તો જેની અંદર જરૂરિયાત નહોતી, એ પ્રમાણે હતું। જ્યારે આની અંદર કેવું છે કે શ્રેણિક વ્યવસ્થાની અંદર એના મુખ્યત્વે બે અલગ અલગ શું કરવામાં આવે છે, એના માળખા તૈયાર કરવામાં આવે છે। અને માળખા કયા કયા છે મિત્રો? તો કે પહેલું છે કે સામાન્ય ક્રમનું માળખું, કે એમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો કે નિર્ણય પ્રક્રિયાઓનો, બરાબર? એટલે કીધું છે કે સામાન્ય માળખું જે પહેલું છે, બરાબર, મુખ્ય કેટલા પ્રકાર કેટલા માળખા તો કે બે અલગ અલગ માળખાનો સમાવેશ થાય છે। અને ઈ બે અલગ અલગ માળખાની અંદર પહેલું જે માળખું છે ઈ માળખાની અંદર શું રચાય છે તો કે નિર્ણય પ્રક્રિયાની કામગીરી થાય છે। જ્યારે બીજું માળખું છે એની અંદર શું છે તો કે ટેકનોલોજી ઉપર છે અથવા તો કોઈ પ્રોજેક્ટ ઉપર હોય છે। કે પહેલું માળખું છે એ નિર્ણય પ્રક્રિયાનું છે અને જ્યારે બીજું માળખું છે એ ટેકનિકલ પ્રશ્નોને ઉકેલ લાવવાનું, એટલે કે ટેકનિકલ પ્રોજેક્ટ અંગેના માળખું છે, બરાબર, કે જેને પ્રોજેક્ટ અંગેનું માળખું કહેવાય। આપણું ધંધાકીય એકમ હોય ને એની અંદર ઉત્પાદન, ખરીદ, વેચાણ, આ બધા વિભાગો તો કાર્યરત હોય જ છે, બરાબર મિત્રો? પરંતુ એની અંદર પ્રોજેક્ટ વાઇઝ કામ કરવામાં આવતું હોય છે। અને ધારો કે પ્રોજેક્ટ વાઇઝ એટલે કઈ રીતે કે ધારો કે આ વર્ષે એક ટાર્ગેટ નક્કી કરેલો હોય, એ ટાર્ગેટને પહોંચી વળવા માટે એક આખો આયોજન કરવામાં આવે, પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવે છે, બરાબર? એ પ્રોજેક્ટને આખો શું કરવાનો થાય છે, એ લોકોએ કંપનીની અંદર પાર પાડવાનો થતો હોય છે। એટલે કીધું છે કે ટેકનિકલ પ્રશ્નોના ઉકેલનો, કે એક તો તમે આ નિર્ણય પ્રક્રિયા તો ઘડી લીધી, બરાબર? નિર્ણય પ્રક્રિયાનું જે માળખું તૈયાર થઈ ગયું, ત્યાર પછી બીજું જે હોય છે એની અંદર શું છે કે ટેકનિકલ પ્રશ્નો। નિર્ણય પ્રક્રિયા થઈ જાય તો ટેકનોલોજી સાથે રહીને કામ કરવાનું હોય તો ટેકનિકલ ઘણા બધા પ્રશ્નો આવે, યંત્રોના છે, સાધન સામગ્રીઓના છે, કમ્પ્યુટરના છે, ઘણા બધા શું હોય કે ટેકનિકલ પ્રશ્નો આવતા હોય છે। તો એ ટેકનિકલ પ્રશ્નો નિવારવા માટે પણ શું કરવામાં આવે છે, એક પ્રકારનું આયોજન કરવામાં આવે છે, બરાબર? ધારો કે ઈ વસ્તુ નિવારવામાં ન આવે તો બની શકે કે જે પ્રમાણે કામગીરી કરવી છે ને એ સચોટ પ્રમાણે કામગીરી પ્રાપ્ત થતી હોતી નથી। એટલે કીધું છે મિત્રો કે શું છે તો કે ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ લાવવાનું હોય છે અને જેની અંદર શું હોય તો કે પ્રોજેક્ટ માળખું, જેને પ્રોજેક્ટ માળખા તરીકે ઓળખવામાં આવે છે। આમ બંનેના સંયોજનથી ઉદ્ભવે, બરાબર, આમ આ બંનેના સંયોજનથી નિર્ણય પ્રક્રિયા પ્લસ, બરાબર, તો કે કયું પ્રોજેક્ટ માળખું, ઈ બંનેના સુગમ સમન્વયથી જે માળખું ઉદ્ભવે ને મિત્રો એને કહેવાય શ્રેણિક વ્યવસ્થા તંત્ર। એને કયા નામે ઓળખવામાં આવે તો કે શ્રેણિક વ્યવસ્થા તંત્રના નામે ઓળખવામાં આવે છે। શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર એક કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટની લાક્ષણિકતાને સમાવતું એક આધુનિક પ્રકાર છે। શું છે આ જે આપણે ભણી રહ્યા છીએ શ્રેણિક વ્યવસ્થા તંત્ર, એ કેવું છે તો કે શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર એક કાર્ય અનુસાર જે નક્કી કરે છે, શું છે તો કે કાર્યો શરૂઆતથી જે તમે નક્કી કરેલા છે એ કાર્યો અનુસાર
તેમજ પ્રોજેક્ટની લાક્ષણિકતા, આ બંને નિર્ણય તમે જે લીધો છે તે અને પ્રોજેક્ટ, બરાબર, ઈ બધાની જે લાક્ષણિકતાઓ છે ઈ બંનેને શું કરે છે, એક સાથે ભેગું છે, બરાબર, સમાવતું એક શું છે, આધુનિક પ્રકારનું છે કે જેની અંદર સુગમ સમન્વય થાય છે, કે નિર્ણય પ્રક્રિયાઓ પણ આવે છે અને ટેકનિકલ પ્રશ્નો જે હોય છે તે પણ, બરાબર. એટલે આ બંનેને સમાવતું એક આધુનિક પ્રકારનું શું છે, વ્યવસ્થા તંત્ર છે. તો રચના તરફ મિત્રો આગળ વધીએ. સોરી, પહેલા કે જેની અંદર શું હોય છે કે આપણે આ જે ભણ્યા, બરાબર, કે બંનેનું શું છે, તો એક સુગમ સમન્વય, કે જેની અંદર શું છે, બંનેનો સમાવેશ થાય છે, તો કે જેમાં વિવિધ લાભો પણ મળે છે. આની અંદર માત્ર ને માત્ર આપણે ધંધાકીય પ્રવૃત્તિ તો કરીએ છીએ, પરંતુ એના કારણે આપણને ધંધાના જે લાભો છે ને એ ઉપરાંત બીજા લાભો, એટલે કે એવા પ્રકારે તમે કહી શકો કે ધારો કે ઇન શોર્ટ આપણે એવું કહી શકાય ને, અથવા તો એવું આપણે માની પણ શકીએ મિત્રો કે એના આધારે આપણી જે કામગીરી આપણે કરી રહ્યા છીએ ને એમાં કંઈક ને કંઈક અંશે આપણને ફાળો અથવા તો લાભ વધારે પ્રમાણમાં થાય છે. એટલે કીધું છે કે જેમાં શું છે, તો કે વિવિધ લાભો મળે છે, ઉપરાંત પ્રોજેક્ટ સંચાલનના પણ લાભો મળે છે. પ્રોજેક્ટ આપણે જે શરૂઆતની અંદર જ આમાં જોઈ ગયા, બરાબર, કે એના જે બે ભાગો છે ને એમાં એક બીજો ભાગ છે કે જે પ્રોજેક્ટ અંગેનું કામ કરે છે. તો પ્રોજેક્ટના સંચાલનને કારણે પણ શું થાય છે કે ધંધાના સંચાલકોને લાભ થતો જોવા મળે છે. અને એની અંદર સૌથી અગત્યનું કે બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ થાય છે. બહુવિધ હુકમ પદ્ધતિઓ એટલે અહીંયા એક ચાર્ટ બનાવેલો છે જે તમારી ટેક્સ્ટ બુક ની અંદર પણ આપેલો છે, કે એની અંદર કેવું હોય ખબર છે કે વિવિધ એના જે એકમો છે ને એકમોમાંથી એના જે અધિકારીઓ છે તેના તરફથી પણ હુકમો મળતા હોય છે. અધિકારીઓ ઉપરાંત પ્રોજેક્ટ મેનેજર હોય છે એના તરફથી પણ હુકમો મળતા હોય છે. એટલે કીધું છે કે આ શું છે, બહુવિધ હુકમ પદ્ધતિનો આમાં સમન્વય અથવા તો બહુવિધ હુકમ પદ્ધતિનો શું કરે છે, ઉપયોગ કરવામાં આવે છે. શેમાં, તો કે શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર. એની રચના સમજવાની કોશિશ કરીએ મિત્રો, તો કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર એક કાર્ય અનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટનો સમન્વય દર્શાવતું એક આધુનિક વ્યવસ્થા તંત્રનું માળખું છે. એ આપણે અહીંયા શરૂઆતમાં પણ ભણી ગયા, બરાબર. કેમ કે કાર્ય અનુસાર કે કાર્યમાં શું કરવામાં આવે છે, અલગ અલગ પ્રમાણે વહેંચી દેવામાં આવે છે અને વિભાગીકરણ કરીને અને શું છે બીજું, તો કે પ્રોજેક્ટનો સમન્વય, વિવિધ પ્રકારના પ્રોજેક્ટનો સાથે રાખીને શું છે, આધુનિક પ્રકારનું માળખું છે કે જેની અંદર વિવિધ પ્રોજેક્ટ વાઇઝ શું કરવામાં આવે છે, મેનેજરની નિમણૂક કરવામાં આવે. હવે પ્રોજેક્ટ તો આખા જે બધા તમારા ડિસાઈડ થઈ ગયેલા હોય આયોજન પ્રમાણે, બરાબર, તો ઈ પ્રમાણે એના શું હોય છે, તો બધા અલગ અલગ મેનેજર તૈયાર કરવામાં આવે છે અથવા તો મેનેજરની નિમણૂક કરવામાં આવતી હોય છે. અને આ મેનેજરને શું છે કે પ્રોજેક્ટ પ્રમાણે એને શું સોંપવામાં આવે છે, તો કે જવાબદારીઓ સોંપવામાં આવે છે. ખરીદ વિભાગનો જે પ્રોજેક્ટ હોય તો એની અંદર ઈ પ્રમાણેની જવાબદારી, વેચાણ વિભાગ વાળાને અલગ, પછી ઉત્પાદન વિભાગમાં અલગ. તો આ પ્રમાણે શું હોય છે, ઈ લોકોને જવાબદારીની શું થતી હોય છે, સોંપણી કરવામાં આવતી હોય છે. અને પ્રોજેક્ટ પ્રમાણે શું હોય છે, મેનેજરને સોંપેલ જે પ્રોજેક્ટ હોય ને ઈ એને સમયસર શું કરીને આપવાના હોય છે, પૂર્ણ કરીને પોતાના જનરલ મેનેજર હોય ને એને સમયનો જે એને સમય આપેલો હોય છે, સમયનો ગાળો એને ટૂંકમાં આપેલો હોય છે ને ઈ સમયના ગાળાની અંદર રહીને એને આ તમામ કામગીરી કરવાની હોય છે. હવે આપણને પ્રશ્ન થાય, ધારો કે ટેકનિકલ બાબત છે તો એની અંદર ઘણી વખત ઘણા બધા ઇસ્યુ પણ આવતા હોય કે કોઈ યંત્ર બંધ થતું હોય કે એમાં કોઈ પણ પ્રકારની ખામી આવતી હોય અથવા તો બંધ પડી જતું હોય, તો એવા સમયગાળા દરમિયાન ધારો કે નક્કી કરેલી કામગીરી યોગ્ય સમયમાં અથવા તો યોગ્ય જે માંગેલ છે એ ટાઈમ પીરિયડ પ્રમાણે પૂર્ણ થતી નથી, તો એવા સમયે જે નિષ્ણાંત સ્ટાફને પણ શું કરવામાં આવે છે, મદદ લેવામાં આવે છે. આ માટે નિષ્ણાંતો જે હોય ને એની પણ શરૂઆતથી શું કરવામાં આવે છે, રચના અથવા તો એની સમિતિઓ બનાવી આપવામાં આવે છે કે જે તે પ્રોજેક્ટ મેનેજર હોય એની સાથે એના જે નિષ્ણાંતો હોય, જે તે વિભાગ છે એના જે નિષ્ણાંતો હોય એની પણ શું કરવામાં આવે છે, નિમણૂક કરવામાં આવતી હોય. એટલે કીધું છે નિષ્ણાંતોની ટુકડી પણ બનાવવાની અને શું કરવામાં આવે છે કે તેને અલગ અલગ વિભાગ પ્રમાણે શું કરી દેવામાં આવે છે, તો કે વહેંચી દેવામાં આવતી હોય છે. ધારો કે હું તમને ઉદાહરણ આપું અને ટેક્સ્ટ બુકમાં પણ તમને ઉદાહરણ આપેલા છે, બરાબર, તો કે સંશોધન વિભાગના જે કાર્યો થતા હોય તે, ત્યારબાદ વિકાસના કાર્યો જે થતા હોય, ધંધાકીય વિકાસનો વ્યાપ વધારવાનો હોય, ધારો કે પછી કોઈ ટેકનિકલ પ્રશ્ન છે કે કોઈ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન છે, બરાબર, તો ઈ પ્રમાણે શું હોય છે કે એના અલગ અલગ પ્રકારના જે બધા નિષ્ણાંતો હોય ને એની શું લેવામાં આવતી હોય છે, મદદ લેવામાં આવતી હોય છે. ધારો કે કોઈ પ્રશ્ન ઉદ્ભવે છે તો એવા સમયગાળા દરમિયાન શું થતું હોય છે, એની મદદરૂપ થતી હોય છે, બરાબર.
અહીંયા એક તમને ચાર્ટ આપેલો છે અને ટેક્સ્ટ બુક ની અંદર પણ આપેલો છે કે આપણે અમુક વાત કરી કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કેવું થાય છે કે એને હુકમો શું હોય કે બે બાજુથી મળે. એક તો આ જે બધા પ્રોજેક્ટરો હોય ને, બરાબર, પ્રોજેક્ટ, ધારો કે ધંધાકીય એકમની અંદર 2-3 પ્રોજેક્ટ એકસાથે કામગીરી કરતા હોય તો એની અંદર ધારો કે પ્રોજેક્ટ મેનેજર જે હોય ને, એ પ્રોજેક્ટ મેનેજર પણ શું કરતા હોય છે, વિવિધ પ્રકારના હુકમો આપતા હોય છે અને હુકમો પ્રમાણે શું કરવાની હોય છે તો કે કામગીરી કરવાની થતી હોય છે. આ થયું એક બાજુથી, બરાબર. હવે ધારો કે બીજી બાજુ જોઈએ તો એને જે કામગીરી કરે છે કર્મચારીઓ, એ ઉત્પાદન વિભાગ છે, વેચાણ વિભાગ છે, ખરીદ વિભાગ છે કે ઇજનેરી વિભાગ છે, તો શું થતું હોય એના તરફથી પણ શું થતું હોય, હુકમો છે કે કોઈ પણ કાર્યો છે, બરાબર, ઈ સોંપવામાં આવતા હોય અથવા તો એની જે જવાબદારીઓ હોય, બરાબર, ઈ કામગીરી શું કરવામાં આવતી હોય છે, સમયસર એને આપવામાં આવતી હોય છે અને ઈ જ્યારે માંગે એ સમયગાળા દરમિયાન શું કરવાની થતી હોય છે, એને પૂર્ણ કરવાની થતી હોય છે. અને આવા પ્રકારનું ખાસ તમને જે શ્રેણિક વ્યવસ્થા તંત્રનો યુનિક આખું જે છે ને, એ તમને સામાન્ય રીતે ટેકનોલોજી અથવા તો જે પ્રમાણે કામગીરી કે કોઈ એવું યુનિટ ચાલી રહ્યું છે કે જેની અંદર ટેકનોલોજીનો પણ સમાવેશ થાય છે અને કામગીરી એટલે કે ટેકનોલોજીની સાથે રહીને કામગીરી કરવાની છે, એટલે કે આ બેયનો સુગમ સમન્વય થતો હોય ને એવા કોઈ પણ ધંધાકીય એકમો હોય ને મિત્રો, ત્યાં સામાન્ય રીતે આવા પ્રકારનું વ્યવસ્થા તંત્ર ખૂબ જ અગત્યનું અથવા તો ખૂબ જ વધારે પ્રમાણમાં મહત્વનો ભાગ ભજવતું જોવા મળે. અને તે સામાન્ય રીતે આવો જે કંપની છે, બરાબર, કે જેની અંદર બંને પ્રકારના યુનિટો ચાલે છે, એટલે કે ટેકનોલોજી પણ છે અને ટેકનોલોજીની સાથે કામદારોને પણ સાચવીને વ્યવસ્થિત કામગીરી થતી હોય ને, તે પ્રકારના યુનિટ અથવા તો કંપનીઓ અથવા તો એકમો હોય ને, તેની અંદર આવા પ્રકારનું વ્યવસ્થા તંત્ર પ્રમાણમાં વધારે જોવામાં આવતું હોય છે, બરાબર મિત્રો. તો આપણે વ્યવસ્થા તંત્રના માળખામાં મિત્રો આજે વાત કરી શ્રેણિક વ્યવસ્થા તંત્રની. તો જોઈએ તો કે વ્યવસ્થા તંત્રના માળખામાં મુખ્યત્વે 5 વ્યવસ્થા તંત્રો હતા, બરાબર. તો એની અંદર પહેલું હતું રૈખિક વ્યવસ્થા તંત્ર, બીજું હતું કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, ત્રીજું હતું રૈખિક વ્યવસ્થા તંત્ર, ત્રીજું હતું વૈદિક વ્યવસ્થા તંત્ર અને ચોથું હતું અવૈદિક વ્યવસ્થા તંત્ર અને પાંચમું આજે આપણે ભણ્યા શ્રેણિક વ્યવસ્થા તંત્ર, બરાબર મિત્રો. તો આ થયા વ્યવસ્થા તંત્રના માળખું કે જેની અંદર આપણે ભણેલા વિવિધ વ્યવસ્થા તંત્રો, બરાબર. તો આજનો ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો. મળીએ નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો મિત્રો આપણી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન.